હું પન્યા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ચાલુ નોકરીએ મૃત્યુ પામનારના પુત્રને માનવતા દાખવી સહાય અને નોકરી આપવા ભથ્થુભાઈની રજૂઆત। પાણી પુરવઠા શાખામાં ફરજ બજાવતા પાલિકાના કર્મચારીનું 9 મહિના અગાઉ ચાલુ કામગીરી દરમિયાન અકસ્માતે મૃત્યુ થતાં તેમના પરિવારને આર્થિક સહાય અને વારસતામાં નોકરી આપવાની માંગ પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સ્થાયી સમિતિના અધ્યક્ષને પત્ર લખી માંગણી કરી છે, જેમાં વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી મજૂરના હોદ્દા પર આજવા સબ ડિવિઝન પાણી પુરવઠા શાખામાં ફરજ બજાવતા મનહરભાઈ નાનજીભાઈ પરમારનું ગત 14/8/2023ના રોજ ગાય સર્કલ અકોટા ખાતે પીવાના પાણીના લીકેજ સંબંધે 10 ફૂટના ખાડામાં કામ કરવા ઉતરેલ, જેમાં માટીની ભેખડ ઘસી પડતા તેઓ દટાઈ ગયા હતા અને મૃત્યુ પામ્યા। ત્યારે ચાલુ ફરજ પર મૃત્યુ પામેલ મનહરભાઈ પરમારના વારસદાર પુત્રને પોતાના પિતાના બદલામાં નોકરી મેળવવા માટે 12/9/2023ના રોજ મ્યુનિસિપલ કમિશનરને અરજી પણ કરાઈ હતી। કોર્પોરેશનમાં ચાલુ ફરજ દરમિયાન કર્મચારીનું મૃત્યુ પામે તેના કુટુંબમાંથી એક વ્યક્તિને નોકરી આપવી જોઈએ તેવી વારંવારની રજૂઆત કરતા મ્યુનિસિપલ કમિશનરને માનવતા દાખવીને અકસ્માતે મરણ પામનારના વારસદારને નોકરી મળે તે માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરવામાં આવી। આ દરખાસ્ત મંજૂરી માટે સ્થાયી સમિતિના એજન્ડા પર લેવામાં આવી, પરંતુ સ્થાયી સમિતિ દ્વારા આ દરખાસ્તને વારંવાર મુલતવી કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પરિવારજનોને આર્થિક સહાય સાથે માનવતા દાખવીને નોકરી આપવામાં આવે તેવો પત્ર સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીને લખીને રજૂઆત કરી છે। પહેલી વાત તો પાણી પુરવઠામાં કામ કરતો ચોથા વર્ગનો કર્મચારી મનહરભાઈ નાનજીભાઈ પરમાર જે પાણી પુરવઠાની કામગીરી ગાય સર્કલ આકોટા પાસે ચાલતી હતી, એની અંદર જે તે અધિકારીએ એને ખાડામાં ઉતાર્યો। ખરેખર તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને હાઈકોર્ટની બી ગાઈડલાઈન એ છે કે કોઈ બી વ્યક્તિને ડ્રેનેજમાં અથવા ખાડામાં ઉતારવાનું નહીં। તેમ છતાં કર્મચારી નોકરી કરતા હોય એટલે પોતાના અધિકારીની વાત માને અને એમ કરીને ખાડામાં ઉતર્યો અને ભેખડ ધસી પડી અને એમાં એ માણસનું મૃત્યુ થયું। સવાલ અધિકારીઓ બી આવે અને સવાલ કોર્પોરેશનનો બી આવે કે તમે લોકો ખાડામાં ઉતરતા નથી, જબરજસ્તી 4 વર્ગના કર્મચારીને તમે ખાડામાં ઉતારો છો અને મૃત્યુ પામે તો પછી એના માટે દેખરેખ માટે કંઈ હોતું નથી। એની માંગણી કરી કુટુંબીજનોએ અને એની દરખાસ્ત કમિશનર સરે લાગણીપૂર્વક સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી। આજે 9 મહિના થયા છે। આપ સમજો એક પરમનન્ટ વ્યક્તિની પગાર લગભગ 60-70 હજાર રૂપિયા હોય અને એના ઘરમાં મૃત્યુ પામે અને તમે જે વળતર મળતું હોય તે આપી દો, એની અડધી નોકરી તો બાકી હોય અને જે નવી તમે નોકરી આપો એ તો 15-20 હજાર રૂપિયાથી વધારે તમે આપતા નથી। એટલે કેટલી મોટી ખાઈ અને 8 મહિનાથી કંઈ આપતા નથી। વળતર પેટે 3 લાખ રૂપિયા મૃત્યુ પામે તો મેયર ફંડમાંથી આપવાની પ્રથા છે અને ઘણા કર્મચારીઓને આપી છે। તો આને કેમ? કારણ કે એ ગરીબ છે, પછાત વર્ગનો છે, દૂરથી આવે છે, એટલે આ પ્રશ્નાર્થ ઊભો થાય છે। સવાલ એટલો જ છે કે એને વારસાઈ હકની નોકરી મળવી જોઈએ એવી એને માંગણી કરી છે। હવે એ માંગણીને 9 મહિના થઈ જાય ને વારંવાર તમે મુલતવી રાખો, એનો મતલબ શું થયો? કોંગ્રેસના શાસનમાં લઠ્ઠાકાંડ થયેલું અને એ બી અમારા તમારે કયું ના તમારે બકરાવાડી અને બરાનપુરામાં। હવે એ લઠ્ઠાકાંડની અંદર 50-70 માણસ મરી ગયેલા। કોર્પોરેશનને કોઈ લાગે વળગે નહીં, તોય છતાં કોર્પોરેશને દરેક વ્યક્તિઓને નોકરી આપી કે ચલો આપણા વડોદરા શહેરના નગરજનો છે, આપણા કોર્પોરેશનમાં ઘણા લોકો કર્મચારીઓ કામ કરતા હોય, સફાઈ સેવકનું કામ કરતા હોય, રહેમ એમને નોકરી આપી। આ જ કોર્પોરેશનની અંદર સુનિલભાઈ હતા ત્યારે પણ 2 વ્યક્તિ મરી ગયેલા અને ત્યાં આપણે બીજી જગ્યાએ તમારે
એ બકરાવાડીના હતા ત્યારે અને નવાપુરાના આમ કરીને 6 વ્યક્તિ મરી ગયેલા ટોટલ. બધાને નોકરી આપી, બધાને 3 લાખ રૂપિયા વળતર પેઠે આપ્યા. એક વખતે ભાગ્યે ઝા હતા અને દાસ સાહેબ બી હતા અને સુનિલ સોલંકી મેયર હતા તે વખતે. આ વખતે અને અત્યારે કેમ ગરીબ માણસને રજાડે છે ને કેમ કોર્પોરેશનના કાયમી કર્મચારીને જેનો હક છે એ તમે ડૂબાડો છો? સવાલ એ છે કે જે કાયદાનું અમલ કરતાં પહેલાં પણ તમારે સૌથી પહેલાં કુદરતી ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખવું પડે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતને રાખ્યા વગર તમે તમારી રીતે મુસદ્દેની માફક જેને તમારે કોઈનું કામ જ નથી કરવું છે એ રીતે તમે વર્તન રાખો છો ગરીબ માણસ જોડે. મારા ચેરમેનશ્રીને અને ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને કહેવું છે કે એક આપણો કર્મચારી જે ભાઈ ગણો અથવા એ નગરનો નાગરિક ગણો જે આપણો કામ કરતો હોય, જે આપણા હાથ પગ છે, એવા વ્યક્તિનો જો ઓફ થઈ જાય તો એની પરિવારમાંથી એક જણને રહેમ રાહે નોકરી આપવા માટે તમને શું વાંધો છે? એમ તો લાખો કરોડો રૂપિયા એમ જ વેડફાઈ જતા હોય છે અને એક કર્મચારીને રાખવામાં તમે તાકાત અહીંયા ના કરો અને આ કર્મચારીને નોકરી મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરો એવી અમારી માગણી છે. અને કોંગ્રેસ પાર્ટીની બી આ માગણી છે કે ભાઈ આ વ્યક્તિને એના પરિવારમાંથી એક જણને નોકરી મળે એવી અમે તમારી પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ.